હાય માય સેલ્ફ ડૉક્ટર સૈયદ અઝમત અસલાન. હું હોરિઝોન હોસ્પિટલમાં એઝ એન એડમિન તરીકે ફરજ બજાવું છું. આજે આપણે અમારા એક બહુ સારા પેશન્ટ ડૉક્ટર મકબૂલભાઈ રાણા જે ભરૂચ આમોદથી આવે છે, એમનું આપણે થાપાના ગોળાનું ઓપરેશન કર્યું હતું, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ. આજે એમને આપણે મળીને એમને જાણીએ કે આજે એમનું ઓપરેશનથી શું સારું થયું છે અને કેવું એમનું માનવું છે. મકબૂલભાઈ રાણા. નમસ્કાર, હું એડવોકેટ મકબૂલભાઈ રાણા. હું છેલ્લા 27 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં રહું છું. મને 2021માં કોરોના થઈ ગયેલું અને એ કોરોનાની અંદર હું બહુ સિરિયસ હતો. ત્યાર પછી મને 4 વર્ષ પછી એવીએન એટલે હિપનો પ્રોબ્લેમ થયેલો અને મેં ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં જ્યાં મને સારા નામાંકિત ડૉક્ટરોના જે રેફરન્સ મળ્યા ત્યાં મેં પોતે બતાવીને છેલ્લા 2.5 મહિનાથી તો હું હોસ્પિટલોની એમાં હતો. ત્યાર પછી મને ડૉક્ટર અનસ હોરિઝોન હોસ્પિટલની માહિતી મળેલી અને હું ત્યાં સુરત મુકામે આવી અને સાહેબ પાસે મુલાકાત કરેલી. અને જે અગાઉ મેં જે વિવિધ ડૉક્ટરોના નામ નથી લઈ શકતો, તેમની જે નામાંકિત કહેવાતા હતા એવા ડૉક્ટરોએ જે મને એક કીધેલું એની કરતાં કંઈક અલગ ટાઈપની ને ડૉક્ટર અનસ સાહેબે વાત કરતા અને મેં ત્યાં ઓપરેશન કરાવવાનું નક્કી કરેલું અને મેં ઓપરેશન ત્યાં કરાવી અને એના બીજા જ દિવસે હું સંપૂર્ણ રીતે ચાલતો થઈ ગયેલો છું અને બહુ જ સારી રિકવરી આવેલી છે. હોરિઝોન હોસ્પિટલ સુરતના ડૉક્ટર અનસ સાહેબ અને એમના તમામ સ્ટાફ એક પરિવાર જેવું વાતાવરણ હતું કે મને છેલ્લા 2 થી 2.5 વર્ષથી અને છેલ્લા 15-20 દિવસથી તો મને એટલી બધી તકલીફ હતી કે હું રાતે સૂઈ નહોતો શકતો, ના મારું કોઈ વર્ક કરી શકતો હતો અને આખી રાત આ પેનના દુખાવાથી હું એટલો બધો પરેશાન હતો જેથી મારું 10 કિલો તો વેઇટ લોસ થઈ ગયેલું અને મેન્ટલી બી એટલો બધો ડિસ્ટર્બ થઈ ગયેલો. મને આ હોસ્પિટલમાં આવ્યા તે દિવસથી જ મને ઓપરેશન કરાવતા પહેલાં જ 50% તો રાહત થવા માંડેલી, જાણે બસ એક ફેમિલિયર વાતાવરણ મળી ગયેલું. અને મારું પોતાનો અનુભવ, મારું પોતાનું ઓપરેશન એ બતાવે છે કે ગુજરાતમાં સુરતમાં મારા અનુભવ પ્રમાણે આવી કોઈ હોસ્પિટલ નથી. આપને બધાને મારો દિલથી એક અનુરોધ છે કે જો માલિક ના કરે કંઈ આપને આવો પ્રોબ્લેમ હોય તો ચોક્કસ અનસ સાહેબનો સંપર્ક કરશો. મારું નામ ઇરફાન રાણા છે. હું મારા ભાઈ મકબૂલભાઈ રાણાને આજે છેલ્લા 2 વર્ષથી અમે અમારા ભાઈને પગનો પ્રોબ્લેમ હતો તો ઘણી જગા ઉપર લઈ ગયા, ઘણા બધા ડૉક્ટરોને બતાડ્યું, હરેક જગાએથી અલગ ઓપિનિયન મળ્યો. પછી અમને સુરતનું રિવ્યૂ મળ્યું તો અમે સુરતમાં આવ્યા અનસ સર પાસે. તો ત્યાં આગળ અમને અમારા ભાઈનું મતલબ જે બતાવ્યું ને જે રીતે એમને વાતચીત કરી ત્યાં જ અમે એવું ડિસિઝન લીધું કે એમનું ઓપરેશન અમે અહીંયા જ કરાવીશું. આજે એમનું ઓપરેશન થઈ ગયું છે ને લગભગ ખાલી બીજા દિવસે, ઓપરેશન કર્યાના બીજા જ દિવસે મારા ભાઈને એ લોકોએ ચાલતો કરી દીધો છે. જ્યાં અમે બીજી હોસ્પિટલોમાં અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 40 ડેઝ 40 દિવસ તો એમને બેડ રેસ્ટ કરવો પડશે, બેડ પરથી ઉઠાય નહીં. અનસ સરે બીજા દિવસે મારા ભાઈને ચાલતો કરી દીધો ને આજે 4થા દિવસે અમને રજા આપી દીધી છે. તો હું દરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે તમે કંઈક બી આવો કોઈ પ્રોબ્લેમ હોય તો અનસ સર પાસે આવો. બીજું, અહીંયાનો જે સ્ટાફ છે એ તમને એવું નહીં લાગે કે કોઈ નર્સ છે કે કોઈ ડૉક્ટર છે, તમને એક પરિવાર જેવું રાખે છે. રાતે 2 વાગે બી તમે બોલાવો તો હસતા મોઢે એ લોકો આવે છે. અહીંની નર્સિંગ પછી ડૉક્ટર કોઈ બી વ્યક્તિ અહીંયા આગળ તમે બોલાવો ને તરત જ આવી જાય છે. સૌથી મોટી ફેસિલિટી એ જ છે. मैं मकबूल वकील राणा की वाइफ बोल रही हूँ. हम काफ़ी टाइम से उनको जो एवीएन का प्रॉब्लम्स था तो हम कहीं डॉक्टर के पास गए थे, बहुत सारे डॉक्टर का हमने कंसल्ट किया था. फिर बाद में हमको डॉक्टर अनस शेख होराइजन हॉस्पिटल सूरत संग्रामपुरा में है, वहाँ का हमें एड्रेस दिया था और हम यहाँ पर आए और सर से मिले और सर के पास हमको इतना अच्छा रेफरेंस मिला, हमको इतनी अच्छी बात की तो हमने यहाँ पे ऑपरेशन करने के लिए फ़ौरन ही हाँ कह दिया. और सर ने ऑपरेशन करने के बाद दूसरे ही दिन शाम को ऑपरेशन किया और दूसरे ही दिन सर ने मेरे हस्बैंड को चलना स्टार्ट कर दिया और अल्हम्दुलिल्लाह इतना अच्छा वो चल रहे हैं. अभी 4 डेज है लेकिन वो स्टिक से चल रहे हैं, नॉट अ वॉकर. और मैं यही सजेस्ट करूँगी अगर किसी को ये प्रॉब्लम हो
कोई भी पेशेंट हो तो मैं आपको यही रिफ़र करूंगी कि सूरत में डॉक्टर अनस शेख हॉराइजन हॉस्पिटल संग्रामपुरा में आप आएँ और ज़रूर आए। यहाँ का स्टाफ बहुत अच्छा है, डॉक्टर बहुत अच्छे हैं और आपको ऐसे नहीं लगेगा कि आप एक हॉस्पिटल में आए हो। आपके साथ इतना फैमिली रिलेशन रखते हैं और बहुत अच्छा है। थैंक यू सो मच।